અંગ્રેજી સરકારી સ્કૂલ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે। 2 વર્ષથી હાઈસ્કૂલ બિલ્ડિંગ બનીને તૈયાર છે, તેમ છતાં પણ શરૂ નથી કરવામાં આવી। ભગવતીપરામાં શાળા નંબર 100નું બિલ્ડિંગ તૈયાર છે। જાગૃત નાગરિકોએ શિક્ષણ મંત્રી અને વિભાગને રજૂઆત કરી। આજનો સમય અંગ્રેજી શિક્ષણનો જમાનો છે। અંગ્રેજીની ખાનગી શાળાઓમાં ફી વધારે છે। શહેરમાં માત્ર 4 ગ્રાન્ટેડ શાળાઓ આવેલી છે। મધ્યમ વર્ગ 80,000થી લઈને 1 લાખ ફી ન ભરી શકે ત્યારે આ સ્કૂલ શરૂ કરવી જોઈએ તેવી વાલી માંગ કરી રહ્યા છે। સ્કૂલ નથી, બહુ તકલીફ છે। માણસોને અવારનવાર તકલીફ પડે છે, કરજ કરીને બાળકને ભણાવવું પડે છે, કારણ નિશાળ મુકાવવી પડે છે। આ બાબતે હું એટલું જ કહીશ, જો વહેલાની તકે શરૂ થાય વધારે ને વધારે સ્કૂલ તો સારામાં સારું। અનેક ઠેકાણે રજૂઆત કરેલી છે, શિક્ષણ મંત્રીને, સીએમને બધાને રજૂઆત કરેલી છે લેખિતમાં। ખાનગી શાળાઓમાં અંગ્રેજી માધ્યમનો ખર્ચો ખૂબ જ થતો હોય છે, ખૂબ બહુ તકલીફ છે। માણસોને કરજ કરી કા નિશાળ મુકાવવી પડે છે। હું તો આ બાબતમાં ફરીથી એક જ રજૂઆત કરીશ, વધારે નિશાળો ઝડપથી ચાલુ થવી જોઈએ। સાહેબ, અતિ આધુનિક હાઈસ્કૂલ શરૂ કરવામાં આવેલી છે, આપની વાત સાચી છે, પણ આ હાઈસ્કૂલ આજની તારીખમાં શોભાના ગાંઠિયા સમાન જ છે। હાઈસ્કૂલ તૈયાર થયેલી છે, પણ હજી સુધી એમાં કોઈ એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ નથી। બીજું કે ભગવતીપરામાં શાળા શરૂ કરેલ છે। રાજકોટનો વિસ્તાર ક્રાઇટેરિયા ખૂબ જ મોટો છે, રાજકોટની વસ્તી ખૂબ જ મોટી છે। એક શાળાથી રાજકોટમાં શક્ય નથી, પોસિબલ નથી। દરેક વર્ગના બાળકો ભગવતીપરામાં ભણવા જઈ શકે તે શક્ય નથી। રાજકોટ મહાનગરપાલિકાએ હાઈસ્કૂલ માટે 19.38 કરોડના ખર્ચે આ બિલ્ડિંગ બનાવ્યું છે। અત્યાધુનિક આ બિલ્ડિંગ છે, પરંતુ આ હાઈસ્કૂલનું જે બિલ્ડિંગ છે તે હજુ સુધી વિદ્યાર્થીઓની રાહ જોઈ રહ્યું છે। 1.5 વર્ષથી આ બિલ્ડિંગ છે તે તૈયાર થઈ ચૂક્યું છે। 12 જાન્યુઆરી 2025ના રોજ રાજ્યસભાના સાંસદ પરસોત્તમ રૂપાલા અને મેયર નૈનાબેનના હસ્તે આ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારબાદથી આ જે બિલ્ડિંગ છે તે હજુ પણ વિદ્યાર્થીઓની રાહ જોઈ રહ્યું છે કે ક્યારે વિદ્યાર્થીઓ છે તે આ બિલ્ડિંગમાં ભણવા માટે આવશે। જો વાત કરવામાં આવે તો 20 લાખથી વધુની વસ્તી ધરાવતું આ રાજકોટ છે કે જેમાં હાઈસ્કૂલની એક પણ અંગ્રેજી માધ્યમ શાળા નથી। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભગવતીપરા વિસ્તારમાં શ્રી પ્રાથમિક શાળા નંબર 100 નામનું જે આ બિલ્ડિંગ છે તેને અંગ્રેજી હાઈસ્કૂલ માટે બનાવવામાં આવ્યું હતું, પરંતુ કમનસીબી એ કહી શકાય કે હજુ સુધી અહીં શાળા છે તેને શરૂ કરવામાં નથી આવી। સામાન્ય માણસોના જે બાળકો છે તે ના છૂટકે 1 થી 1.5 લાખ જેવી ફી ખર્ચીને અત્યારે ખાનગી સ્કૂલમાં એડમિશન છે તે લઈ રહ્યા છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।